વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ એમ મૌલેશ આચાર્ય. આપણે આનાથી આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2માં આપણે એક ટૉપિકની વાત કરી હતી કે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો આપણે સૂત્ર મેળવ્યું હતું, તમને કદાચ યાદ હોય તો, V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. આપણે એક સૂત્ર મેળવ્યું હતું, V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. બરાબર છે. હવે એ જે સૂત્ર હતું એમાં આપણે એવી પણ વાત કરી હતી કે વીપી એટલે કે વીપી હતું, આમ તો એકચ્યુઅલી વીપી જ કહેવાય કારણ કે બિંદુ પી પાસેનો વિદ્યુત સ્થિતિમાન છે. તો વીપી ઇઝ ઇક્વલ ટુ આપણે વીપી પ્રપોર્શનલ ટુ 1 અપોન R. આપણે એ પણ વાત કરી હતી કે R વધશે એટલે અંતર વધશે, વિદ્યુત ભારના જગ્યાએથી અંતર વધશે તો વિદ્યુત સ્થિતિમાન છે એ ઘટતું જશે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાન છે એ ઘટતું જશે. બરાબર છે. તો આપણે એનો એક ગ્રાફ પ્લોટ કરીએ તો એ પહેલાં આપણે બીજી પણ વાત કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર કંઈક આવું છે, E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R². આ બંનેમાં થોડોક ડિફરન્સ છે. તમે જો કે ઉપર KQ અપોન R છે અને વિદ્યુત ક્ષેત્રમાં KQ અપોન R² છે, તો તમે લખી શકો કે E ઇઝ પ્રપોર્શનલ ટુ 1 અપોન R². તો તમે લખી શકો કે R પાછું આમાં પણ વધશે, અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટતું જશે. એ આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છીએ. બરાબર છે. તો આ બંનેના આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો કંઈક આવા થશે કે વિદ્યુત સ્થિતિમાન છે એ ધીરે ધીરે ઘટશે કારણ કે એમાં જે અંતર છે એના ઉપર ઘાત એક જ છે એટલે કે ધીરે ઘટશે. એની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્ર છે ઝડપથી ઘટી જશે, એકદમ ઝડપથી ઘટી જશે. બરાબર છે. તો આપણે એનો ગ્રાફ પ્લોટ કરીએ તો હું ગ્રાફ પ્લોટ કરવાની ટ્રાય કરું છું. તો જે મારી વાય અક્ષ છે એ વાય અક્ષ ઉપર હું બંને ભૌતિક રાશિ લઈ લઉં છું, બંને ભૌતિક રાશિ, અને એક્સ અક્ષ ઉપર અંતર જ છે, ઓનલી અંતર. અને અહીંયા ભૌતિક રાશિ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. તો જે બ્લેક ઇંક છે, બ્લેક પાર્ટ, એ છે વિદ્યુત સ્થિતિમાન. અને હું જે રેડ દોરવાનો છું તો રેડ પાર્ટ છે, રેડ પાર્ટ એ છે વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. અહીંયા તમે 0થી શરૂઆત નહીં કરી શકો ડાયરેક્ટલી, થોડુંક દૂર રાખીને આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત સ્થિતિમાન છે એ ધીરે અંતર વધે છે એમ ધીરે ઘટે છે, એકદમ ધીરેથી ઘટે છે. હવે એની સાપેક્ષે જો તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય તો વિદ્યુત ક્ષેત્ર છે તો એકદમ એક્સ અક્ષની જતું રહેશે, એકદમ એક્સ અક્ષની જતું રહેશે, એકદમ અંતર વધશે એમ તે એક્સ અક્ષ નજીક જતું રહેશે, એકદમ નજીક. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સરખાવી શકાય છે. બરાબર છે. આ જુઓ તમે, વિદ્યુત ક્ષેત્ર છે એ ઝડપથી ઘટશે, એકદમ નજીક જાય છે, અને વિદ્યુત સ્થિતિમાન છે એ ધીમેથી ઘટે એટલે થોડુંક ઉપર તરફ છે. બરાબર છે. ઓકે, ટ્રાય કરું છું કે તમને થોડું ક્લિયર એકદમ દેખાય, બંને રેડ અને બ્લેક જેવું છે એ દેખાય. તો આ બંને છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો ગ્રાફ. આ કદાચ ક્યાંક પૂછાય શકે ખરી. બરાબર છે. એવો ક્વેશ્ચન પૂછાય કે બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર મેળવો અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વર્સિસ આરનો ગ્રાફ પ્લોટ કરો તો તમને આ એક્ઝામમાં ફાયદો થઈ શકે છે. બરાબર છે. હવે આપણે એનાથી આગળનો ટોપિક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ કદાચ એક ક્વેશ્ચન છે એ 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કનો જે ક્વેશ્ચન પૂછાય છે એમાં પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. કેવી રીતે? એનું નામ છે વિદ્યુત ડાયપોલ ને લીધે સ્થિતિમાન. વિદ્યુત
ડાયપોલ ને લીધે સ્થિતિમાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાઈ શકે એક્ઝામમાં. આની પહેલા આપણે એકચ્યુઅલી જે બિંદુ વિદ્યુત ભાર એની વાત કરી એને મોનોપોલ પણ કહી શકો તમે, બરાબર છે. હવે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન છે. તો સૌથી પહેલા આપણે વાત કરેલી જ છે ચેપ્ટર નંબર 1 માં. વિદ્યુત ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલ એટલે શું કે એકબીજાથી નાના અંતરે એટલે કે 2e જેટલા અંતરે એક બીજાથી 2a જેટલા અંતરે રહેલા બે વિજાતીય પ્રકારના અથવા બે વિદ્યુત ભારો અથવા રહેલા બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને લીધે જે રચના બને છે તેને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તેને દ્વિધ્રુવી પણ કહેવાય છે. દ્વિધ્રુવી એટલે કે એને બે ધ્રુવો હોય, એક ધન અને એક ઋણ, એટલે દ્વિધ્રુવી કહેવાય. હવે તેની ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર પણ તમે મેળવ્યું હતું ચેપ્ટર નંબર 1 માં. P is equal to 2a into q. અથવા ઘણી બધી બુકમાં એવું પણ લખેલું છે કે અંતર ગુણ્યા વિદ્યુત ભાર, બરાબર છે. આવું ઘણી બધી બુકમાં લખેલું છે અંતર ગુણ્યા વિદ્યુત ભાર. તેનો એકમ થશે, વિદ્યુત ડાયપોલની આપણે વાત કરીએ તો એનો એકમ શું થાય? સિમ્પલ, કુલમ ઇન્ટુ મીટર. એવું ના સમજ સીએમ છે, સેન્ટીમીટર નથી. શું છે? કુલમ ઇન્ટુ મીટર. એનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. ઓકે. ડાયપોલ મોમેન્ટ P is equal to 2a into q અથવા q into d. ઘણી બધી જગ્યાએ a into q પણ લખેલું હોય છે. ઇન શોર્ટ આગળનો જે ભાગ છે એ અંતર દર્શાવે, મતલબ કે d છે, x છે, ગમે તે સિમ્બલ એ લોકો વાપરી શકે અને એ અંતર દર્શાવતું હોય છે. અંતર ગુણ્યા વિદ્યુત ભાર, આવી રીતે વાત હોય છે. આ એનો SI એકમ છે, બરાબર છે. ચાલો હવે કુલમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે થોડીક આગળ વાત કરીએ કે વિદ્યુત ડાયપોલની દિશા છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની જ હોય છે. તો વિદ્યુત ડાયપોલની દિશા છે હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની જ હોય છે. હંમેશા ધનથી ઋણ તરફ હોય, બરાબર છે. ઓકે. હવે આપણે આગળ વધીએ. એને સૂત્ર આપણે મેળવશું. વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભૂત સ્થિતિમાન છે એનું સૂત્ર શું હોય એની આપણે વાત કરીશું. તો એની આપણે વાત કરતા શરૂઆત કરીએ તો એના માટે સૌથી પહેલા એક આકૃતિ દોરવી પડશે. આકૃતિમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે ભાગ છે આને આપણે અક્ષ કહીશું, અક્ષ. અને આ જે ભાગ છે જેને આપણે લંબ રૂપે દોરીએ છીએ એને વિષુવવૃત્ત કહીશું. હવે થોડુંક ડીપમાં આગળ જઈએ છીએ. ધારો કે આ બિંદુ P છે. બિંદુ P પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ડાયપોલ છે, હું ધારું છું કે ડાયપોલ છે મારી અક્ષ ઉપર પડેલી છે. ક્યાં પડેલી છે? અક્ષ ઉપર પડેલી છે. ક્યાં પડેલી છે? અક્ષ ઉપર. તો આ -q વિદ્યુત ભાર છે, આ +q વિદ્યુત ભાર છે, અને આ બંને વચ્ચેનું અંતર છે 2a.
આ બંને વચ્ચેનું અંતર કેટલું છે 2a અને ડાયપોલ મોમેન્ટ p આપણે આગળ જ હમણાં વાત કરી કે ડાયપોલ મોમેન્ટ p છે હંમેશા ઋણથી ધન તરફ હશે. ક્યાં હશે? ઋણથી ધન તરફ. તો આ મારું ઉદ્ગમ બિંદુ છે O. તો અહીંથી આ અંતરને હું લઉં છું r. સ્મોલ r. ધન વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસેનું સ્થાન આપણે કહી શકીએ સ્થાન સદિશ કહી શકીએ અથવા અંતર કહી શકીએ. એ જે અંતર છે અથવા સ્થાન સદિશ છે એ છે r1 અને ઋણ વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસેનું સ્થાન સદિશ અથવા અંતર છે r2. અહીંયા ખૂણો બને છે થીટા. અહીંયા બિંદુ A નામ આપી દઈએ, અહીંયા બિંદુ B નામ આપી દઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંથી આ અંતર r1 r અને r2. તો આ ખૂણો થીટા બનતો હોય તો ઓબ્વિયસલી આ ખૂણો પણ થીટા બને. અને એને કારણે આપણે ગણિતની રીતે જોઈએ તો થોડુંક આટલો ભાગ વધારે આવશે કારણ કે આ અંતર થોડુંક ઓછું છે, આનાથી સહેજ વધારે છે, આ સૌથી વધારે છે. તો બધું સરખું કરવું હોય તો આપણે એક અહીંયા લંબ દોરશું. જે AP છે એના ઉપર એક લંબ દોરીએ. એ લંબ જે દોરીએ છીએ એ લંબનું નામ છે M આપીએ આપણે, કેપિટલ M. શું આપશું? કેપિટલ M. બહુ ઇઝી થિયરી છે, સાવ ઇઝી. સ્ટેપ વાઇઝ તમે કરતા જશો તો તમને વાંધો નહીં આવે. બરાબર છે. સૌથી પહેલાં શું યાદ રાખવાનું છે? સૌથી પહેલાં ડાયપોલ દોરો, અક્ષ ઉપર પડેલી છે, ખૂણો થીટા બનાવે છે બિંદુ P પાસે જતા. તો અહીંયા તમે પ્લસ ક્યુ નો સ્થાન સદિશ છે r1, માઇનસ ક્યુ નો સ્થાન સદિશ છે r2. બરાબર છે. અને આ જે AM છે એ તમે જોઈ શકો છો કે r2 માઇનસ r1 જેટલું હશે. કેટલું હશે? r2 માઇનસ r1. કારણ કે r1 નાનું છે ને r2 સહેજ વધારે છે, તો r2 માઇનસ r1. તો આટલો જે ભાગ વધે છે એ ભાગ હશે r2 માઇનસ r1 જેટલો હશે. કેટલો હશે? r2 માઇનસ r1 જેટલો. બરાબર છે. આટલું ક્લિયર છે આપણા મગજમાં. હવે આપણે એવું વિચારીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસેનું સ્થિતિમાન અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસેનું સ્થિતિમાનની આપણે વાત કરીએ. તો ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ ના છેદમાં R1. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસેનું સ્થિતિમાન V2 બરાબર માઇનસ KQ અપોન R2. કારણ કે વિદ્યુત ભાર નેગેટિવ છે એટલે આપણે નેગેટિવ લખવું પડે. તો આપણે એવું કહી શકીએ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો એમાં સંપાતપણા સિદ્ધાંત ઉપયોગ કરવો પડશે. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર VP બરાબર, બંને વિદ્યુતમાનનો વિદ્યુત સ્થિતિમાન સરળો કરો, સિમ્પલ જ છે. VP બરાબર V1 પ્લસ V2. તો V1 ની કિંમત છે KQ1 અપોન R1 માઇનસ KQ2. આપણે KQ છે, સોરી Q છે ને, ધન અને ઋણ જ છે, તો લખો Q1 Q2 ની જરૂર નથી. KQ અપોન R2. બરાબર છે. બંને વિદ્યુતભાર સમાન જ છે, તો Q1 ની જગ્યાએ Q અને Q2 ની જગ્યાએ પણ Q લખી શકીએ છીએ. તો KQ એઝ ઇટ ઇઝ અચળ છે કારણ કે વિદ્યુતભાર પણ નથી બદલાતો અને Kની કિંમત પણ બદલાવાની નથી. KQ ને આપણે બહાર કાઢી લઈશું તો અહીંયા વધશે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. હવે સિમ્પલ મેથેમેટિક્સ, સાવ સિમ્પલ મેથેમેટિક્સ જો તમે KQ
R2 ને સામે લઈ જઈએ, R1 ને આની સામે લઈ જઈએ અને નીચે બંનેનો ગુણાકાર. R2 અહીંયા ગુણાવી દઈએ, R1 અહીંયા ગુણાવી દઈએ અને નીચે બંનેનો ગુણાકાર. હવે આપણી પાસે KQ છે, આપણી પાસે શું નથી? R2 માઇનસ R1 નથી અને R1 ઇન્ટુ R2 નથી. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. શું કહીશું? સમીકરણ નંબર 1. બરાબર છે. હવે આપણે R2 માઇનસ R1 અને R1 ઇન્ટુ R2 ની કિંમત શોધવાની છે. બરાબર છે. તો આપણે એની થોડી મેથ ચલાવવું પડશે મગજમાં થોડું. તો અહીંયા ધારી લઈએ આપણે એવું ધારી લઈએ છીએ, આકૃતિ છે એમાં એવું ધારી લઈએ છીએ કે R1 R અને R2 માં લગભગ બહુ મોટો ડિફરન્સ નથી, એ લગભગ બીજાના સમાન જ છે, લગભગ એ બીજાના નજીક છે. તો આપણે એવું લઈ શકીએ છીએ કે ધારો કે R1 is nearly equal to R2 is nearly equal to R. માટે R1 R1 into R2 is equal to R square. શું થઈ જશે? R square. તો આપણને આ એક કિંમત તો મળી ગઈ નીચેની, આ એક કિંમત નીચેની મળી ગઈ છે. તો R1 into R2 બરાબર R square લખી શકીએ. હવે થોડું મગજ ચલાવીએ કે ત્રિકોણ AMB માં જોઈએ આપણે ત્રિકોણ શું કહેવા માંગે છે. AMB તો આપણે cos θ લગાવીશું. તો આ તમારો શું થશે? કર્ણ. અને આ શું થશે? પાસેની બાજુ. તો આપણે લગાવી શકીએ કે cos θ બરાબર પાસેની ભાગ્યા કર્ણ એટલે R2 માઇનસ R1 ના છેદમાં 2a. તો તમે લખી શકો છો કે R2 માઇનસ R1 આવી રીતે R2 માઇનસ R1 બરાબર 2a cos θ. તો હવે R2 માઇનસ R1 અને R1 ઇન્ટુ R2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. હવે ઉપરોક્ત કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર છે. ચલો જોઈએ આપણે. તો VP બરાબર KQ 2a cos θ upon R square. બરાબર છે. હવે આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય? Q ઇન્ટુ 2a અને ડાયપોલ મોમેન્ટ આપણે P કહી શકીએ. તો લખી શકીએ આપણે KP cos θ upon R square. શું લખી શકીએ? KP cos θ upon R square. હવે વર્ષો પહેલા આપણે ભણી ગયા છીએ કે A.B બરાબર AB cos θ. શું લખી શકીએ? AB cos θ એટલે P cos સદિશ નહીં આવે અહીંયા, P cos θ P cos θ. તો A.B બરાબર શું થશે? AB cos θ. શું થશે? AB cos θ. ધારો કે A છે એ P છે અને B છે એ કોઈ એકમ સદિશ છે, એને હું લખી લઉં છું R કેપ, એકમ સદિશ છે. તો P ડોટ R કેપ એટલે શું થઈ જશે? P cos θ થઈ જશે. તો આપણે અહીંયા લખી શકીએ આ સમીકરણમાં કે આ છે ને P ડોટ R કેપ બરાબર P cos θ થઈ જશે. બરાબર છે. કારણ કે સદિશ A છે એને આપણે P સદિશ લેશું અને સદિશ B છે એને આપણે એકમ સદિશ લઈશું. એટલે P cos θ બરાબર તમે લખી શકો P ડોટ R કેપ. તો કે P ડોટ R કેપ upon R સ્ક્વેર. તો આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ વડે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. થોડુંક આપણે એને આગળ વધીએ. તો શું આવ્યું હતું સૂત્ર? VP બરાબર KP ડોટ R કેપ અપોન R સ્ક્વેર. બરાબર છે. ઓર તમે લખ્યું છે, હમણાં આપણે લખ્યું પણ ખરી, KP cos θ અપોન R સ્ક્વેર. તમે આવી રીતે પણ લખી શકો છો કે એની કિંમત મૂકીને 1/4πε0 P cos θ અપોન R સ્ક્વેર. તમને જે રીતે યોગ્ય લાગે તમે લખી શકો છો. બરાબર છે. એકદમ ઇઝી છે. બરાબર છે. હવે
વાત આપણે થોડીક આગળ કરીએ કે અહીં જે વિદ્યુત સ્થિતિમાન છે વીપી ની આપણે વાત કરવાની છે. બિંદુ પી પાસેનું જે સ્થિતિમાન છે, બિંદુ પી પાસેનું આ જે સ્થિતિમાન છે, બિંદુ પી પાસેનું સ્થિતિમાન છે એની આપણે વાત કરવાની છે. તો તમે જુઓ કે ડાયપોલ મોમેન્ટ બદલાવાની નથી, અચળ છે. ઘોડો નથી બદલાતો, અચળ છે. એપ્સિલોન નોટની પણ નથી બદલાતી, અચળ છે. બદલાઈશું માત્ર ને માત્ર અંતર. અંતર તમે ચેન્જ કરી શકો. તો આપણે કહી શકીએ કે વીપી પ્રપોર્શનલ ટુ 1/r². કોના માટે? ડાયપોલ માટે. કોના માટે? ડાયપોલ માટે. બરાબર છે. તે જ રીતે મોનોપોલ માટે, એટલે આપણે આગળ પડી ગયા એ જ પ્રમાણે વીપી પ્રપોર્શનલ ટુ 1/r. તો અહીં અંતર જે વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વર્ગ સાથે ઘટે છે. બરાબર છે. ડાયપોલમાં શું થશે? અંતરના વર્ગ સાથે ઘટતું જશે. બરાબર છે. તો જે આપણી જૂની થિયરી હતી એમાં એવું હતું કે જે વિદ્યુત સ્થિતિમાન છે માત્ર ને માત્ર અંતર ઉપર ધ્યાન રાખતું હતું, મતલબ એના ઉપર જ આધાર રાખતું હતું. પણ અહીંયા એવું નથી. અહીંયા કોના ઉપર આધાર રાખે છે? ડાયપોલ મોમેન્ટ ઉપર પણ આધાર રાખે છે, એના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? વધારેમાં વધારે ખૂણા ઉપર આધાર રાખે છે. હવે ધારો કે આપણે વાત કરીએ કે આ મારું બિંદુ પી છે એ અક્ષ ઉપર છે, અહીંયા આવી જાય અથવા અહીંયા આવી જાય. ધારો કે અક્ષ ઉપર છે એટલે ધારો કે આ બાજુ આવે, જમણી બાજુ. બરાબર છે. તો બિંદુ પી છે એ જમણી બાજુ આવે, ખૂણો થીટા શું થઈ જવાનો? 0 થઈ જવાનો. અથવા આ બાજુ થીટા શું થઈ જવાનો? 180 ડિગ્રી થઈ જવાનો છે. બરાબર છે. તો ધારો કે બિંદુ પી એ અક્ષ પર જમણી બાજુ છે. બિંદુ પી એ અક્ષ પર જમણી બાજુ છે, માટે થીટા બરાબર 0 ડિગ્રી થશે. તો આ સમીકરણ નંબર આપણે નામ આપીએ 1. ચલો ને 1 નામ આપી દઈએ, ચાલશે. સમીકરણ નંબર 1 આપ્યું છે આપણે. સામે આપેલું છે આગળ 2 નંબર. ચલો સમીકરણ નંબર 2. ઓકે. હવે થીટા બરાબર 0 ડિગ્રી થશે. બરાબર છે. હવે સમીકરણ 2 પરથી આપણે એવું લખી શકીએ કે સમીકરણ 2 પરથી વીપી બરાબર +1/4πε0 p/r². કારણ કે cos 0 છે એ 1 થઈ જવાનું છે. શું થઈ જશે? cos 0 એ 1 થઈ જશે. અને તે જ રીતે એને થોડુંક આગળ ચાલીએ કે ધારો કે બિંદુ પી એ અક્ષ પર જ છે, ડાબી બાજુ છે પણ, તો થીટા બરાબર થશે પાઈ ઓર 180 ડિગ્રી. માટે સમીકરણ 2 પરથી વીપી બરાબર -1/4πε0 p/r². બરાબર છે. ઓકે. હવે આપણે ત્રીજો પોઈન્ટ કે ધારો કે બિંદુ પી એ વિષુવવૃત્ત પર છે. તો વીપી અથવા વિષુવવૃત્ત પર, એટલે સમીકરણ 2 પરથી આપણે જોશું શું કહેવાય છે. વિષુવવૃત્ત ઉપર છે એટલે થીટા કેટલો આવશે? π/2. તો સમીકરણ 2 ઉપર તમે લખી શકો ડાયરેક્ટ જ કે વીપી બરાબર 0. શું આવશે? વીપી બરાબર 0 આવશે. શું આવશે? વીપી બરાબર 0. કારણ કે cos 90 that is 0. તો બધું 0 થઈ જવાનું છે. તો ખાસ એ ધ્યાનમાં રાખજો કે જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય, થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પોઝિટિવ અને નેગેટિવ મળી શકે. પણ જ્યારે થીટા બરાબર π/2 હોય ત્યારે સ્થિતિમાન હંમેશા શું મળશે? 0 મળશે. શું મળશે? 0 મળશે. બરાબર છે. હવે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે 1/r² અનુસાર ઘટે છે. વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન ખાસ અગત્યનો મુદ્દો છે. વિદ્યુત આપણે બોલી જ ગયા છીએ આગળ, પણ તો પણ વિદ્યુત ડાયપોલ નું સ્થિતિમાન મોટા અંતરે 1/r²
અનુસાર ઘટે છે, 1/r² અનુસાર ઘટે છે, બરાબર છે. બીજી વસ્તુ એ હતું કે આપણે હમણાં વાત કરીએ જ પ્રમાણે કે જે સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન, જે આપણે વાત કરીએ જ પ્રમાણે જે આનું વિદ્યુત સ્થિતિમાન છે, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન છે, એ માત્ર આર પર આધારિત નથી. ખાસ મગજમાં યાદ રાખજો, એ માત્ર આર પર આધારિત નથી, પરંતુ તેના સ્થાન સદિશ આર અને ડાયપોલ મોમેન્ટ પી વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે, બરાબર છે. ઓકે, સો આ છે થિયરી, બરાબર છે. એકદમ ઇઝી થિયરી છે. સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા જશો, તમને એકદમ વાંધો નહીં આવે, જરાય પણ વાંધો નહીં આવે આમ તો, બરાબર છે. સાવ ઇઝી રીત છે. ચોપડીમાં બી રીત આપી છે એ અલગ છે, મેં કરાવી થોડીક અલગ છે, બરાબર છે, પણ મને જે ઇઝી લાગી મેં એનાથી કરાવી છે તમને, બરાબર છે. સૌથી પહેલાં જોઈએ, આપણે રિવિઝન કરી લઈએ. જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરશું, ડાયપોલની શરૂઆત કરવાની છે, બરાબર છે. તો ડાયપોલ શું છે એની બધી વાત કરી દઈશું આપણે, જે આગળ વાત કરીએ પ્રમાણે. આ પ્રમાણે તમારે બધી વાત કરી દેવાની છે. ઓકે, પછી આ પ્રમાણે આકૃતિ દોરશો. પછી હું જે બોલ્યો હતો કે આને સ્થાન સદિશ કહેવાય, આનું સ્થાન સદિશ આ છે, આ બધું છે, બધું તમારે લખવું પડે ગુજરાતીમાં, બરાબર છે. અને આ પ્રમાણે તમે બતાવતા જાઓ અને ગણતરી કરતા જાઓ, તો આઈ હોપ કે ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. અને એકદમ ઇઝી છે, સાવ ઇઝી રીતે મેં સમજાવી છે. અને સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ નહીં ચાલો તો તમે હેરાન થઈ જશો, બરાબર છે, અને ક્યાંય ભેગું પણ નહીં થાય. ઓકે, બરાબર છે. ઓકે, જોઈ લો, છે એકદમ ઇઝી. ઓકે, બરાબર છે. તો મેં એકદમ ઇઝી રીતે આ જે થિયરી છે એને સમજાવવાનો માટે પ્રયત્ન કર્યો છે. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે ખાસ કરીને શેર કરજો. થેન્ક યુ.